નમસ્કાર, હું લલિતા સોસા, આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી. સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર એવા રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીની જાહેરાત કરતા છેલ્લા કેટલાક દિવસથી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે. સુરત શહેરમાં કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના અધ્યક્ષના રાજીનામા બાદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હશે તેવી અનેક અટકળો ચાલતી હતી. આજે શહેર ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ આધારે મૂળ સુરતી અને અથવા ઝોનના રાજેન્દ્ર કાપડિયાને શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં ઇન્ચાર્જ શાસન અધિકારી તરીકે મેહુલ પટેલે પૂર્વ અધ્યક્ષ ધનેશ શાહના રાજીનામા અને સ્વીકારવાની દરખાસ્ત રજૂ કરી હતી. ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ સ્વાતિબેન સુસાએ બોર્ડની કાર્યવાહી શરૂ કરી હતી. અધ્યક્ષ તરીકેની દરખાસ્ત યશોધર દેસાઈએ રાજેન્દ્રભાઈ કાપડિયાના નામની દરખાસ્ત રજૂ કરી હતી. તેને સંજય પાટીલે ટેકો જાહેર કર્યો હતો. કાર્યકારી અધ્યક્ષ સ્વાતિબેન સુસાએ કોઈ દરખાસ્ત આવી ન હોય રાજેન્દ્ર કાપડિયાને અધ્યક્ષ જાહેર કર્યા હતા. ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઉપાધ્યક્ષની દરખાસ્ત માંગી હતી. તે દરખાસ્ત વિનોદ ગજેરાએ રજૂ કરી હતી અને તેને અનુરાગ કોઠારીએ ટેકો આપ્યો હતો. ઉપાધ્યક્ષ તરીકેની રચના ગોસ્વામીના નામની જાહેરાત થતાં તેમની વરણી કરવામાં આવી હતી. સામાન્ય સભામાં રાજેન્દ્ર કાપડિયા અને રંजना ગોસ્વામીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત થતાં અત્યાર સુધી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો હતો. મારું નામ રાજેન્દ્ર ધનસુખલાલ કાપડિયા, રહેવાનું અંબાનગર. પાર્ટીના અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરાજી, મહામંત્રીશ્રીઓએ મારા પર વિશ્વાસ રાખીને મારી જે આજે અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એને હું સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ. મારા દરેક સભ્યો અનુભવી છે, કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે. એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે, શિક્ષકોના હિત માટે જે કરવાનું હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશું. અધ્યક્ષ તરીકે વરણી થઈ ગઈ એટલે આનંદ પણ થયો, કેમ કે પદ મળ્યું એટલે કામ કરવાની સંધિ મળશે. અને અત્યાર સુધી પણ અમે સૌ સભ્યો સરસ કામો કર્યા છે શિક્ષણ સમિતિના બાળકો માટે, અને આગળ પણ ઈશ્વર અમને શક્તિ આપે કે અમે સારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ પોઝિટિવ રીતે બધા મળીને કામો કરીશું અને સમિતિને ખૂબ આગળ વધારીશું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગના વોર્ડ નંબર J4 વોર્ડમાં સીલિંગ ફેન માથે પટકાતા બીમાર પુત્રની સારવાર માટે આવેલી માતાને ઈજા પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્તને માથે પાટો બાંધીને સારવાર શરૂ કરવામાં આવી હતી. સિવિલમાં બીમાર પુત્ર સાથે રહેતી વર્ષાબેન રાઠોડ પર પંખો ધરાશાયી થયો હતો, જેથી વર્ષાબેનને માથાના ભાગે ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા. તાત્કાલિક હાજર તબીબી સ્ટાફે વર્ષાબેનને માથે પાટાપિંડી કરી હતી. ત્યારબાદ તેમને પણ દાખલ કરી દેવામાં આવ્યા હતા. વર્ષાબેને કહ્યું કે હું ચલથાણ રહું છું, મારા દીકરાની 3 મહિનાથી સારવાર ચાલતી હતી, તેથી તેની સાથે રહું છું. બપોરના સમયે જમીને બાજુના ખાટલા પર આરામ કરતી હતી. આ દરમિયાન મારા માથે પંખો પડ્યો હતો, જેથી લોહી નીકળવા લાગ્યું હતું. જોકે મને તાત્કાલિક સારવાર મળી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને સિવિલ તંત્રએ હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા આદેશ આપ્યો છે. મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને હું ચલથાણમાં રહું છું, નવા હળપટ્ટીવાસી. હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું. હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ. તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. તાપી જિલ્લાના કાકરાપારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો, જ્યાંથી તે બાઇક પર પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરી કાકરાપાળમાં બંદોબસ્તમાં ગયા હતા. બંદોબસ્ત પૂર્ણ થઈ ગયા બાદ સેતુલ બાઇક પર સુરત આવી રહ્યા હતા. દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી પોલીસ કર્મચારી સેતુલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક લવાયેલા સેતુલની ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવાર સહિત સાથી પોલીસ કર્મચારીઓ શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
પોલીસ કર્મચારી સેતુલ ચૌધરી સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના રસ્તાઓ પર છાસવારે સ્ટન્ટ કરનારાઓને પોલીસ કાયદાના પાઠ ભણાવતી હોય છે, તેમ છતાં સુધરે એ બીજા એવા રોપ સાથે બે લબરમુછિયા ઇલેક્ટ્રિક મોપેડ પર જાહેર રસ્તામાં સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. પોતાની સાથે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તપાસનો વિષય બન્યો છે. કથિત રીતે વાયરલ થઈ રહેલો વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાનું કહેવાય છે, જેમાં બંને યુવકોમાં એક આગળ હેન્ડલ અને સીટ વચ્ચેની જગ્યા પર બેસીને મોપેડ ચલાવે છે, જ્યારે એક યુવક પાછળની સીટ પર મોંને ઢાંકીને બેઠો છે. સર્પાકાર રીતે ગાડી એવી રીતે ચાલે છે કે જાણે હમણાં જ કોઈક સાથે અથડાઈ જશે. ચોકમાં પણ અને BRTS રૂટમાં પણ આ રીતે મોપેડ જોખમી રીતે ચાલતું હોવાનું કેમેરામાં કેદ થયું છે. કોઈ 4 વ્હીલ ચાલકે જોખમી સ્ટન્ટનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેના આધારે પોલીસ તપાસ કરે તેવી માંગ ઉઠી છે. સોશિયલ મીડિયામાં કોમેન્ટ આવી રહી છે કે આ લબરમુછિયાઓને પોલીસે અગાઉના બનાવની જેમ કાયદાનું ભાન કરાવવું જોઈએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. એરટેલ 5G પ્લસની શરૂઆતના 1 વર્ષની અંદર ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતાઓમાં એક ભારતીય એરટેલે જાહેરાત કરી કે તેના ગુજરાતમાં 2.2 મિલિયનથી વધુ અનન્ય 5G ગ્રાહકો છે. જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ પર. કંપનીએ પણ જાહેરાત કરી છે કે એરટેલ 5G પ્લસ સેવા લોન્ચ થયાના માત્ર 12 મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે. એરટેલની 5G સેવા હવે દેશના તમામ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. એરટેલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવતા તેનું નેટવર્ક વ્યાપકપણે શરૂ કર્યું છે. કચ્છના રણની સફેદ રેતી, દ્વારકાના દરિયાકાંઠાની સુંદરતા, ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીમાં ગાંધી આશ્રમથી લઈને આઇકોનિક અટલ બ્રિજ સુધી એરટેલ તેના 5G રોલઆઉટને ઝડપથી વેગ આપવાનું ચાલુ રાખે છે. એરટેલે એમ પણ જણાવ્યું હતું કે તેનું 5G કવરેજ ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા, નગર હવેલી, દમણ અને દીવમાં ઉપલબ્ધ છે. ભારતીય એરટેલે જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર 50 મિલિયન અનન્ય 5G ગ્રાહકો સુધી પહોંચી ગયું છે. કંપનીના વડા સુનિલ ભારતી મિત્તલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે એરટેલે સમગ્ર ભારતમાં 5000 નગરો અને 20,000 ગામડાઓમાં 5G સેવાઓ શરૂ કરી છે અને માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશને આ ટેકનોલોજી સાથે આવરી લેવાના ટ્રેક પર છે. મારું નામ માયા શર્મા છે. અમે અહીંયા એરટેલ 5G પ્લસનું 1 યર એનિવર્સરી સેલિબ્રેશન કરી રહ્યા છે, જેમાં તમે જોઈ શકશો કે એરટેલ 5Gથી લાઈફ કેટલી ઇઝી થઈ ગઈ છે. જે તમે અત્યારે યુઝ કરી રહ્યા છો ઇન્ટરનેટ, દરેક યુથ એવું જ વિચારે છે કે મને ફાસ્ટર સ્પીડ મળે. એ ફાસ્ટર સ્પીડ અમે 20 to 30 ટાઈમ્સ ફાસ્ટર સ્પીડ આપીએ છીએ, જેમાં તમે મૂવીઝ વગેરે ડાઉનલોડ કરી શકો છો. અને તમને બેસ્ટ પાર્ટ એ છે કે તમે હવે ખાલી જસ્ટ 5G હેડસેટ અપગ્રેડ કરવાનું છે. વિધાઉટ ચેન્જિંગ ધ સિમ તમે એરટેલ 5Gની સ્પીડ એન્જોય કરી શકશો, જેનાથી તમે સ્ટડી પર્પઝથી જોઈ લો, બેન્કિંગમાં જોઈ લો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ જોઈ લો, બધું ઇઝી અને સ્મૂથ થઈ ગયું છે. એરટેલ 5Gથી તમે વિધાઉટ લેગિંગ ગેમ સ્ટ્રીમિંગ કરી શકો છો. અમારા ગુજરાતની અંદર બધી જ જગ્યાએ બધા ડિસ્ટ્રિક્ટમાં ઓલમોસ્ટ અમારું એરટેલ 5G લાઈવ છે. 2 મિલિયન પ્લસ કસ્ટમર્સ અમારા અવેલેબલ છે એરટેલ 5G નેટવર્ક પર ફેબ્રુઆરી 2024 સુધી. તો તમે હું બધાને એ જ રિક્વેસ્ટ કરું છું કે તમે એરટેલ 5G પ્લસ હેન્ડસેટ જસ્ટ 5G હેન્ડસેટ અપગ્રેડ કરો અને એરટેલ 5G પ્લસની સ્પીડ એન્જોય કરી શકો છો. સેમ પ્રાઇસમાં પ્રીપેડ હોય કે પોસ્ટપેડ તમે બધા જ કસ્ટમરને સેમ બેનિફિટ મળી રહ્યો છે. તો રિક્વેસ્ટ છે કે જસ્ટ 5G હેન્ડસેટ અપગ્રેડ કરીને સેમ સિમ પર તમે 5G યુઝ કરી શકશો એરટેલ 5G પ્લસ. ઘણું બધું ઓસમ સ્પીડ છે અને ઓસમ સારું સ્પીડ છે. બધા કસ્ટમર મોસ્ટલી અમારું જે પહેલાં કરતા હતું એનાથી અત્યારે બધા 5G યુઝ કરી રહ્યા છે અને બધા જ 5G હેન્ડસેટ પરચેસ કરે છે. તો એ લોકોની સ્પીડ ગમી રહી છે અને અત્યારે બધે કસ્ટમર 5G પ્લસ પર મૂવ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના વરાછા વિસ્તારમાં યુવકોએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ફેસબુકમાં ડમી વેબસાઇટ બનાવી હતી, જેમાં લોભામણી જાહેરાતો આપી દેશભરમાં લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. આ આરોપીઓ રમકડા સતત આપવાની સ્કીમોથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા, જેથી પોલીસે 3 આરોપીને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે. ફેસબુક ઉપર ફ્લિપકાર્ટ નામની ડમી વેબસાઇટ બનાવીને રમકડા વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી. માત્ર 389 રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરવામાં આવતી હતી. અલગ અલગ 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ ટોળકી પોલીસ ફરિયાદ નહીં થાય તે માટે નાની નાની રકમની છેતરપિંડી કરતી હતી. પોલીસે બેંક એકાઉન્ટ તપાસતા મોટા ખુલાસા થયા છે, જેમાં 13,83,000થી વધુની મત્તા એકાઉન્ટમાં જમા હતી. ઝડપાયેલા ઈસમો ફેસબુક પર દર 2 દિવસે આઈડી બદલી ડિલીટ કરતા હતા. વરાછા પોલીસે ગુનો નોંધી અવનિક ભરત વઘાસિયા, નિખિલ હસમુખભાઈ સાવલિયા અને
લક્ષંત ઉર્ફે ભૂર્ય પંકજભાઈ ડાવરાને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખીલોના ઓનલાઈન વેબસાઇટના નામે ₹389 યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશી નાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ 3 ઈસમોને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે. સમગ્ર ઘટનાની હકીકત જોતાં આરોપીઓએ બાબો બેબી ખીલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે 389માં રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન ₹389 આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયઝ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 3 આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઇન આરોપીની ધરપકડ કરેલ છે. તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે. કુલ ₹13,83,597 આ એકાઉન્ટમાં જમા થયા છે. એટલે 389 પ્રમાણે ગણીએ તો 3,000 આજુબાજુ કસ્ટમરો જોડે ઓનલાઈન ચીટિંગ થયું હોય તેવું કહી શકાય. અને યુપીઆઈ આઈડી તેમજ બેંક ડિટેલના આધારે કસ્ટમરો, કારણ કે ઓનલાઈન ચીટિંગ થયું છે એટલે કસ્ટમર પણ આખા ભારત દેશમાંથી ગમે ત્યાંથી હોઈ શકે એટલે એની પણ તપાસ ચાલુ છે. કારણ કે આ પ્રકારની લલચામણી અને લોભામણી વાત હોય ત્યારે 389 જેવી નાની એમાઉન્ટના લીધે લોકો પોતે અને એની અંદર ઇઝીલી મની ટ્રાન્સફર કરી અને પ્રોડક્ટની વસ્તુ લેવા માટે પ્રેરાય છે. પરંતુ આ એક ગુનો નોંધવાથી અને આરોપીની ધરપકડ થવાથી લોકોમાં જાગૃતતા વધશે અને આ પ્રકારના ચીટિંગ કરનાર ઈસમો ઉપર પણ રોક લાગશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.